चार्थेष्वभिघ्नस्वरा तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि। प्रथम श्लोक में व्यासजी लखे छे जन्माद्यस्य यतः अन्वयाद इतरतश्च अभिज्ञः। जे परम कृपाळु परमात्मानी माया रूपी सत्ताने कारणे जन्म आदि त्रण जे क्रियाओ छे उत्पत्ति स्थिति एने लई ए मिथ्या होवा छतां सत्य भाषे छे। जुओ जन्म पण मिथ्या छे, जीवन पण मिथ्या छे અને મૃત્યુ પણ મિથ્યા છે। આ એક છે ને સ્ટેજ છે અને આપણે બધા કલાકારો છીએ અને સરસ મજાનું નાટક ચાલે છે। કોઈને પિતાનો રોલ મળ્યો છે, કોઈને પુત્રનો રોલ મળ્યો છે। તમને જે રોલ મળ્યો છે એ તમારે નીતિથી નિભાવવાનો છે। કોઈને સાસુનો મળ્યો ને કોઈને વહુનો મળ્યો છે, પણ તમને ભગવાને જે બનાવ્યા એ જ બની અને તમે તમારી ફરજ નિભાવો છો કે નહીં એ તમે તમારા માયલાને પૂછી લેજો। ભગવાનની માયારૂપી સત્તાને કારણે જે આ પ્રક્રિયાઓ અસત્ય છે એ સત્ય ભાષે છે। શ્રીમદ ભાગવત મહાપુરાણની શરૂઆત જકારથી થઈ છે। સંસ્કૃત ભાષાના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો જ છે ને એ દગ્ધ અક્ષર છે। સામાન્ય રીતે કોઈ કવિ પોતાના શાસ્ત્રની લખાણની શરૂઆત જથી કરતા નથી, કારણ કે દગ્ધ અક્ષર છે। સંસ્કૃતમાં એને વર્જ્ય ગણ્યો છે। તો પછી કવિ કુલભૂષણ શ્રી વ્યાસજીએ જથી શા માટે શરૂઆત કરી? તો વ્યાસજીએ જવાબ આપ્યો કે હૈયું જેનું દગ્ધ હોય ને એને હોઠે દગ્ધાક્ષર જ આવે। 17 પુરાણ લખ્યા પણ વ્યાસજીના મનને સંતોષ ન હતો એટલે 18મું પુરાણ ભાગવત લખ્યું અને અસંતોષ હતો મનમાં એટલે હોઠ ઉપર પહેલો દગ્ધાક્ષર આવ્યો। જ્યારે તમને સામેવાળા વ્યક્તિ પ્રત્યે બહુ પ્રેમ કે લાગણી હોય ને ત્યારે તમારું હૃદય વધારે એના પ્રત્યે લાગણીઓ પ્રસ્તુત કરતું હોય છે। એટલા માટે તો તમે જુઓ ગોપીઓએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને દશમ સ્કંદના 31મા અધ્યાયમાં પ્રાર્થના કરી, ગોપી ગીત ગાયું, ત્યારે એની શરૂઆત પણ શેનાથી છે? જથી। જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્તૈ। અને તમે બધા આરતીઓ ગાઓ છો ને, આરતીની શરૂઆત ક્યાંથી થાય? મહેશભાઈ રોજ ગૌડાવે છે, જય કાના કાળા, જયથી શરૂઆત થાય છે। કોઈ પણ આરતી લઈ લો, જય જગદીશ હરે, જય આદ્યા શક્તિ। ક્યારે વિચાર્યું કે જ પેલો શું કામ? મહારાજ નવરાત્રીમાં ગરબા ગાવામાંથી ઊંચા આવી તો વિચારીએ। હૈયું જેનું દગ્ધ હોય એને હોઠે દગ્ધાક્ષર જ આવે। જકારથી શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ છે। ભગવાન કેવા છે? અન્વયાદ ઇતરતશ્ચ અભિજ્ઞઃ યતોન્વયાદ ઇતરતશ્ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ। ભગવાન એવા છે કે ન તો એને અન્વયથી સિદ્ધ કરી શકાય, ન તો એને વ્યતિરેકથી સિદ્ધ કરી શકાય। એ પરમ તત્વ છે। જુઓ મારા વાલા, એક વસ્તુ યાદ રાખજો, ભગવાન છે એ નિશ્ચિત છે, પણ કોઈ એમ કે મને ભગવાન બતાવો, સંભવ નથી।
કારણ તમે બધા બેઠા છો, હવા આવે છે, અનુભવ થાય છે, પણ કોઈ તમને પૂછે કે હવા કયા કલરની આવે છે તો તમે કહી શકશો? જેમ હવા એ પ્રસ્તુતિનો વિષય નથી, અનુભૂતિનો વિષય છે, એમ ઈશ્વર છે ને એ પણ પ્રસ્તુતિનો વિષય નથી, અનુભૂતિનો વિષય છે. કોઈ માણસે બહુ સારું લખ્યું કે આ તારા ગજ હેઠા મૂકી દે, આ તારા ગજ હેઠા મૂકીને વજન મૂકીને વરવા, 9 લાખ તારા હેઠે બેઠા કયે તુમડે તરવા, 14 બ્રહ્માંડનો નાથ આવે ચપટી ધૂળની પ્રીતે, વજન કરે હારે મનવા ભજન કરે જીતે. ઈશ્વરને પામવાનો પ્રયાસ કરી શકાય, માપવાનો પ્રયાસ ન કરી શકાય. એવા સત્ય સ્વરૂપ ભગવાનની વંદના કરી છે. ભગવાન કેવા છે? સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ ભગવાનની અમે વંદના કરીએ છીએ. જુઓ, વ્યાસજી ચાહત ને તો અહીંયા એવું લખી શકત કે રામમ પરમ ધીમહિ, ચાહત તો એવું પણ લખી શકત કે કૃષ્ણમ પરમ ધીમહિ, ચાહત તો એવું પણ લખી શકત કે શક્તિમ પરામ ધીમહિ. પણ વ્યાસજીએ શું લખ્યું? સત્યમ પરમ ધીમહિ. શા માટે? વ્યાસજીએ વિચાર કર્યો કે જો રામનું નામ લખીશ તો રામના ભક્તોને એવું થશે કે આ ગ્રંથ અમારો, શિવનું નામ લખીશ તો શિવજીના ભક્તોને એમ થશે કે આ ગ્રંથ અમારો, માતાજીનું નામ લખીશ તો માતાજીના ભક્તોને એમ થશે કે આ ગ્રંથ અમારો. એટલા માટે વ્યાસજીએ લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્ય તો બધા માટે છે. રામાયણ અને ભાગવત અને ભગવત ગીતા આ જે ગ્રંથો છે ને મારા વાલા, ઈ બિન સાંપ્રદાયિક પાણીની પરબ જેવા છે. કેવા છે? પાણીની પરબ જેવા. તમે બધાએ પાણીની પરબ જોઈ હશે અને કદાચ પાણી પણ પીધું હશે. હવેની જનરેશને ન પીધું હોય, બાકી વડીલોને ખબર હશે કે આમ ખોબો રાખી અને પાણી પીતા આપણે. પણ એ પાણીની પરબ ઉપર ક્યારે લખ્યું હોય છે કે આ જાતિના માણસે પાણી પીવું ને આ જાતિના માણસે ન પીવું? એ તદ્દન બિન સંપ્રદાયિક છે. એની પાસે જે વ્યક્તિ જાય એને પાણી મળે, શરત એટલી કે તરસ્યો હોવો જોઈએ. જો તરસ્યો નહીં હોય તો પાણી બગાડશે. એકવાર એક શેઠજી ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એની સામેની સીટે એક સાધુ મહારાજ બેઠેલા. ટ્રેન ચાલતી ચાલતી એક સ્ટેશન આવ્યું, એટલે સ્ટેશન ઉપર પેલા લોકો બધા નાસ્તો વેચવા આવે, પાણી વેચવા આવે. એટલે 5 વર્ષની ઉંમરનો નાનો છોકરો પાણીની બોટલ લઈને આવ્યો અને કહેતો હતો પાણી પાણી પાણી. એટલે પેલા શેઠે બારીમાંથી છોકરાને પૂછ્યું પાણીની બોટલ કેટલાની છે? છોકરો કહેવા લાગ્યો 10 રૂપિયાની. શેઠે કીધું 6 રૂપિયામાં આપવી છે? એટલે છોકરો કઈ બોલ્યો નહીં, હસતો હસતો ત્યાંથી જતો રહ્યો. આ દ્રશ્ય સામે સીટ ઉપર બેઠેલા પેલા સંતે જોયું. સંતના મનમાં વિચાર આવ્યો કે છોકરો હસીને ગયો, નક્કી કઈક કારણ હોવું જોઈએ. સંત સ્ટેશન ઉપર ઉતર્યા અને પેલા છોકરાને બોલાવીને પૂછ્યું કે ભાઈ, પેલા શેઠે તારી પાસે પાણીની બોટલ માગી, તને કીધું કે ભાવ શું છે? તે કીધું 10 રૂપિયા, એને કીધું 6 રૂપિયા, તો તે એને જવાબ ના આપ્યો ને એમનેમ જતો રહ્યો. એવું કેમ કર્યું? ત્યારે પેલા 5 વર્ષના છોકરાએ જવાબ આપ્યો કે મહારાજ, સાચી વાત કરું? બોલે હા. એ શેઠને તરસ નહોતી લાગી, એ ખાલી ભાવ જ કરાવતા હતા. જેને તરસ લાગી હોય ને એ ભાવ ન પૂછે, એમ કે બોટલ આપો તો પેલા 2 ઘૂંટડા પીવે, હાશકારો લઈને પછી એમ કે બોલો કેટલા આપવાના. ભાવ ઈ જ કરાવે જેને તરસ નથી. તરસ્યો છે ને એ ક્યારે ભાવ ન પૂછે. તો શ્રીમદ ભાગવત મહાપુરાણ એ બિન સાંપ્રદાયિક પાણીની પરબ જેવું છે. ભગવાનનું સ્વરૂપ સત્ય સ્વરૂપ છે. સત્ય એ સનાતન છે, નથી નૂતન, નથી પુરાતન. એટલા માટે તો સત્યને ભગવાનનું રૂપ કીધું છે અને એટલા માટે જ આપણે બધા ઘરે સત્ય નારાયણની કથા કરીએ છીએ. શેની કથા કરીએ? સત્યનારાયણ. કારણ કે સત્ય એ જ નારાયણ છે. અને શાસ્ત્રો પણ કહે છે
ધર્મ ન દૂસર સત્ય સમાના, નહીં અસત્ય સમ પાતક દૂજા. સત્ય જેવો બીજો કોઈ ધર્મ નથી મારા વાલા. આ વસ્તુ યાદ રાખજો જીવનમાં. તમારા જીવનમાં પૈસા નહીં હોય ચાલશે, તમારા જીવનમાં બહુ સુખ સાહેબી અને સંપત્તિ નહીં હોય ચાલશે, પણ તમારા વ્યવહારમાં સત્ય હશે ને તો મારો નાથ, મારો પરમાત્મા ખૂબ રાજી થશે. આજે સમસ્યા એ છે કે પોતાનું પેટ, પોતાનો પરિવાર અને પોતાની પેટી અને પોતાનો પટારો ભરવા માટે માણસ અસત્ય બોલતો થયો છે. એકવાર એક પતિ અને પત્ની ટ્રેનમાં મુંબઈ જવા માટે નીકળ્યા. હવે પત્ની પરણી અને 25 વર્ષ થયેલા, પણ 25 વર્ષમાં પત્ની ક્યારેય ટ્રેનમાં નહીં બેઠેલી, પહેલી વાર ટ્રેનમાં બેસતી. ટ્રેન ઉપડી, ધીરે 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 પતિ અને પત્ની બેઠા હતા. અને 2-3 સ્ટેશન ગયા એટલે પત્નીએ હળવેકથી પતિને આમ કોણી મારી, સાંભળો છો? એટલે પેલો કે બોલો ને. એટલે પત્ની કેવા લાગી, પરણીને આવી અને 25 વર્ષ થયા છે, 25 વર્ષમાં મેં તમારી પાસે ક્યારેય કશું માંગ્યું નથી. આજે એક ઈચ્છા છે, બોલો પૂરી કરશો? એટલે પેલો બિચારો ગળગળો થવા મળ્યો, કરે માગની ગાંડી, તારે જે જોઈએ આપું, બોલ શું જોઈએ? એટલે પત્નીએ ટ્રેનમાં પેલી જે ચેન હોય ને, આપતકાલીન ચેન, એની સામે આંગળી ચીંધીને કીધું કે મારી એવી ઈચ્છા છે કે મારે આ ચેન ખેંચવી છે એકવાર. પતિ કેવા લાગ્યો, કોઈને કપડાનો શોખ હોય, કોઈને ઘરેણાનો શોખ હોય, કોઈને કોસ્મેટિકનો શોખ હોય, કોઈને ખાવા પીવાનો શોખ હોય, ને તને આવો શોખ? તું ત્યાં નીચે સૂચના વાંચ, ચેનની નીચે સૂચના લખી છે કે વગર કારણે જો ચેન ખેંચો ને તો 500 રૂપિયા દંડ. પત્ની કહેવા લાગી કે મેં શાકભાજી માંથી બચાવ્યા છે, પણ ખેંચવી એ સાચી. પતિએ બહુ સમજાવી, પણ આપણે ત્યાં કહેવત છે ને કે બાળ હઠ, રાજ હઠ અને સ્ત્રી હઠ, એ તો પૂરી કરવી જ પડે. એટલે પત્નીએ પતિને કીધું, સાંભળો, મારી પાસે 500 રૂપિયા છે, મેં શાકભાજી માંથી બચાવ્યા છે. આપણે એક કામ કરીએ, હું ચેન ખેંચું, પોલીસ આવે તો આપણે બે 250 એકબીજાના ખીચામાં રાખીએ. 250 હું મારી પાસે રાખું, 250 તમે તમારી પાસે રાખો. જો ચેન ખેંચી અને પોલીસ આવે અને પકડાઈ જાય તો પેલા હું 250 આપીશ અને એમ કહીશ કે સાહેબ પતાવો ને. અત્યારે લગભગ મોટા ભાગના લોકો આવી રીતે પતાવતા હોય છે. અને પતી જાય તો ભલે ને, ન પતે તો બાકીના 250 તમે આપી દેજો, ભલે 500 જાય પણ મારી ઈચ્છા તો પૂરી થાય. પતિએ કીધું કાઈ વાંધો નહીં, બીજું શું, કર તારી ઈચ્છા પૂરી. એટલે થયા રેડી, પતિ અને પત્ની બંને તૈયાર થયા. પતિએ જ્યાં રજા આપી એટલે પત્ની ઊભી થઈ અને ચેન ખેંચી, અને એટલી જોરથી ચેન ખેંચી, કારણ પેલી 25 વર્ષની આશા હોય ને એકારે પૂરી થાય. એટલે ટ્રેન ધીમે 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 અટકી ગઈ, ઊભી રહી ગઈ. એટલે 4-5 પોલીસ વાળા પૂછતા આવ્યા કે કોણે ચેન ખેંચી, કોણે ચેન ખેંચી, કોણે ચેન ખેંચી. પૂછતા આ ડબ્બામાં આવ્યા એટલે પતિ અને પત્ની બંને નીચેની સીટ ઉપર બેઠા હતા, અને ઉપર એક પાટિયું હતું. ઉપર સીટ હોય ને, 3 સીટ હોય, મિડલ, ડાઉન અને અપર. અપર સીટ ઉપર એક કાકા સૂતેલા. પોલીસે આવીને પતિ પત્નીને પૂછ્યું ચેન કોણે ખેંચી? પોલીસે બેનને પૂછ્યું બેન તમે ચેન ખેંચી? એટલે બેને આમ ઈશારો કર્યો. એટલે પોલીસે પેલા કાકાને જગાડ્યા, એ કાકા, ઉપરની સીટે કાકા સૂતેલા, કાકા તમે ચેન ખેંચી? એટલે કાકાએ ઉઠીને શું કીધું ખબર છે? કેમ ન ખેંચું, ટિકિટ લઈને બેઠો છું. જ્યાં કાકાએ આમ કીધું ત્યાં પતિ પત્ની તો રાજી થઈ ગયા, જેમ ભગવાને સુદામાની લાજ રાખી હતી એમ આપણી રહી ગઈ, કારણ કે નક્કી થઈ ગયું ને કાકાએ ખેંચી છે. પોલીસ વાળો કહેવા લાગ્યો કાકા તમે ટિકિટ લઈને બેઠા એ વાત બરાબર, પણ ચેન તો જ ખેંચાય જો કઈક તકલીફ હોય. કાકા કહેવા લાગ્યા 80 થયા, આ વાળ ધોળા આમનમ નથી થયા.
હું કઈ ગાંડો નથી, ચેન એટલે જ ખેંચી છે કે મને કઈક તકલીફ છે. પોલીસ વાળો કહેવા લાગ્યો શું તકલીફ છે બોલો. કાકા કહેવા લાગ્યા કે હું જયારે ટ્રેનમાં બેઠો ને ત્યારે મારા ખીચામાં 500 રૂપિયા હતા. હું આ સીટે સૂતો અને મને જરાક ઝોલું આવ્યું ને નીચે બેઠેલા પતિ પત્નીએ મારા ખીચામાંથી 500 રૂપિયા ચોરી લીધા અને બે 250 વેચી લીધા. બે ના ખીચા તપાસો. એ ઓલા પતિ પત્ની વાતો કરતા ને કાકા સાંભળતા હતા ઉપર. એટલે પછી પતિ હળવેકથી ઓલીને કીધું કે આપો કાકાને દક્ષિણા. એટલે 500 રૂપિયા કાકાએ લઈને ખીચામાં નાખી દીધા ને આગળના સ્ટેશને ઉતરી ગયા ને આશીર્વાદ દેતા ગયા કે આમને ચેન ખેંચા કરો. મારો કહેવાનો અર્થ એ છે મારા વાલા કે જીવનમાં ખોટું કરશો ને તો એનું ફળ આજ નહીં તો કાલ ભોગવવું જ પડશે. ન ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પકોટી શપેરપી અવશ્યમેવ ભોક્તવ્યમ કરતઃ કર્મા શુભાશુભ. તમે કરેલું કર્મ એનું ફળ ભોગવ્યા વગર તમને ક્યારેય છૂટકો મળવાનો જ નથી. સારું કરશો તો એ પણ ભોગવવું પડશે, ખોટું કરશો તો એ પણ ભોગવવું પડશે. તો સત્ય એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. એટલા માટે લખ્યું સત્યમ પરમ ધીમહિ. બીજા શ્લોકની અંદર ધર્મનો પરિચય કરાવ્યો છે. ધર્મઃ પ્રૌઝિત કૈતવોત્ર પરમો નિરમત્સરાણામ સતામ વૈદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિં વા પરેરીશ્વર સત્યો રુદ્યત વૃદ્યતે ત્રિકૃત વિશ્વશ્રુષ વિસ્તક્ષણ. તમે આ ભાગવત સાંભળો. શું કામ? કોઈએ પૂછ્યું કથા સાંભળવાથી શું ફાયદો થાય? તો વ્યાસજીએ જવાબ આપ્યો કે તમે સત્કર્મ કરો ને તો પુણ્ય ભેગું થાય. પુણ્ય ભેગું થાય એટલે ભગવાનની કથા સાંભળવાનો લાભ મળે. અને ભગવાનની કથા સાંભળ્યો તો શું થાય? બોલે સદ્યો રુદ્ય વરુદ્ય તેત્રકૃતભિ. શ્રદ્ધાથી શુશ્રુભિ, શ્રદ્ધાથી જો તમે ભગવાનની કથા સાંભળો ને તો ભગવાન પોતે આવીને તમારા હૃદયમાં બિરાજે છે મારા વાલા. ઈશ્વર સ્વયં તત્કાલ તત્ક્ષણ તમારા હૃદયમાં આવીને બેસે છે. અને શ્રીમદ ભાગવતે ધર્મનું નિરૂપણ કરે છે. પણ ધર્મ કેવો? પ્રોઝિત કૈતવોત્ર ધર્મો. જુઓ, કિતવ શબ્દ છે ને એનો અર્થ થાય કપટી. શું થાય? કપટી. સંસ્કૃતમાં કપટી હોય ને એને કિતવ કહેવાય. ભાગવતજીની અંદર ધર્મ તો બતાવ્યો છે પણ પ્રોઝિત કૈતવોત્ર ધર્મો. કેવો ધર્મ છે? કપટ વગરનો ધર્મ છે. આજે આપણે બધા ધર્મ તો કરીએ પણ આપણો બધાનો ધર્મ કેવો થઈ ગયો? કપટ વાળો થઈ ગયો. હું 11 લાખનું દાન આપું છું પણ પહેલી તકતી મારા નામની લાગવી જોઈએ. એટલે પછી આપણને એમ થાય કે દાન દીધું કે નામ કમાણું. તમારો મારો ધર્મ ક્યાંક ને ક્યાંક કપટ સાથે જોડાઈ ગયો છે. બીજી એક વાત, આપણી બધાની માનસિકતા એવી છે કે ધર્મ એટલે આમ કરાય ને આમ ન કરાય, બસ આટલું જ આ ધર્મ. આપણે ધર્મને નગારા તગારા અને ઝાલરમાં ઝાંખી રાખ્યો છે, બહાર કાઢ્યો જ નથી. ધર્મ એટલે ભેગું થવું, તાળીઓ પાડવી, ઘડીક ભજન ગાવા, પ્રસાદી વેચવી, પ્રસાદી ખાઈને ઘેર જઈને હોઈ જવું. આ ધર્મનું માધ્યમ છે, આ ધર્મ નથી. સાચો ધર્મ કયો છે ભાઈ? ધર્મની અંદર ક્રિયા નહીં, ક્રિયા કરતા હેતુનું મહત્વ વધારે છે. આજે આપણે એમ વિચારીએ કે આ માણસ આમ કરે છે ને, કોઈ માણસ કોઈને જમાડતો હોય ને એટલે આપણે કહીએ કેટલો ઉદાર છે, કેટલો દયાળુ છે, ધાર્મિક માણસ છે, ખવડાવે છે લોકોને. પણ ખવડાવે છે એ તો બરાબર, પણ ખવડાવવા પાછળ એનો હેતુ શું છે એ તમને ખબર છે? જો તમને હેતુ ખબર નથી તો એની ક્રિયા ધાર્મિક છે કે અધાર્મિક એ તમે કહી ન શકો. તમે મને જવાબ આપો, હું તમારી સામે એક પ્રશ્ન કરું. એક કબૂતર બેઠું છે, એક જણો કબૂતરને ચણ નાખે છે અને એક જણો દૂરથી ઊભો ઊભો પથ્થર મારે છે. સમજી લેજો, એક કબૂતર બેઠું છે, બે જણા છે, એક જણો કબૂતરને ચણ નાખે છે
અને બીજો દૂરથી પથ્થર મારે છે, તો તમારી દ્રષ્ટિએ ધાર્મિક વ્યક્તિ કોણ? ચણ નાખવા વાળો કે પથ્થર મારવા વાળો? બોલો, જવાબ આપી શકો, વાંધો નહીં તમારે, આમાં કે આપણે પાસ નપાસ નું છે નહીં. તમે બધા તો સાંભળીને બેઠા છો. કઈ નહીં, હું રાજી છું, યાદ તો છે. સામાન્ય રીતે આપણને એવો વિચાર આવે કે ચણ નાખે છે, ખવડાવે છે, એ ધાર્મિક હશે. પણ ચણ નાખતો હતો ને, એ હકીકતમાં પારધી હતો. એ કબૂતરને પકડવા આવ્યો હતો કે ચણ નાખવું અને કબૂતર બેસે એટલે ઝાડ નાખીને પકડી લો. અને જયારે પેલો પથ્થર મારતો હતો ને, એને ખબર હતી કે જો કબૂતર આવશે અને બેસશે તો પકડાઈ જશે, હું પથ્થર મારું ઉડી જાય તો કબૂતર બચી જાય. એટલે ક્યારેક પથ્થર મારવો ને એ પણ ધર્મ છે, આ યાદ રાખજો. ધર્મના ઘણા પ્રકાર છે. વિધિ અને નિષેધાત્મક ધર્મ. આપણે જે ધર્મ માનીએ છીએ ને એ ધર્મને કયો ધર્મ કહેવાય? વિધિ અને નિષેધાત્મક ધર્મ. આમ કરવું ને આમ ન કરવું, એ વિધિ અને નિષેધાત્મક ધર્મ છે. પછી સામાન્ય અને નીતિમૂલક ધર્મ આવે. અહિંસા પરમો ધર્મ, ગાંધી બાપુ કહેતા, અહિંસા પરમો ધર્મ. આચાર પ્રથમો ધર્મ, સત્યમ પરમ ધીમહિ. અને પછી આવે આપદ ધર્મ. આપદ ધર્મ કોને કહેવાય? ઘણી વખત કોઈ વ્યક્તિનું સારું થતું હોય, કોઈનું કલ્યાણ થતું હોય, તો એના કલ્યાણ માટે ગાય, બ્રાહ્મણ, સાધુ, સંત અને બેન દીકરીના રક્ષણ માટે ખોટું બોલવું પડે તો બોલી લેવું. આ આપદ ધર્મ છે. કઈ રીતે? તમને એક ઉદાહરણ આપું. તમે અહીંયા 4 રસ્તા ઉપર ઉભા છો. તમારી સામેથી એક ગાય આવી છે ડીમાર્ટ બાજુથી, જાય છે ગંગોત્રી બાજુ. અને ગાય ગઈ અને દરેક 5 મિનિટ પછી એક વ્યક્તિ હાથમાં ખુલ્લી તલવાર લઈને દોડતો દોડતો આવે છે. એ વ્યક્તિને જોતા તમને ખબર પડે છે કે આને ગાયને મારવી છે. એ આવીને તમને એમ પૂછે કે ગાય કઈ બાજુ ગઈ, તો તમે શું કહેશો? એમ કહેશો ગંગોત્રી બાજુ ગઈ, તો તમને પાપ લાગશે, કારણ કે એ ગાયની હત્યા કરવાનો છે. તો શું કહેવું પડે? શુકન બાજુ ગઈ છે. બરાબર ને કલ્પેશભાઈ? એ આપદ ધર્મ છે. જ્યારે કોઈ ગાય, કોઈ બ્રાહ્મણ, કોઈ સાધુ, કોઈ સંત, કોઈ બેન, કોઈ દીકરી આનું કલ્યાણ કરવાની વાત હોય, ત્યારે ધર્મ એવું કહે છે કે તમે અસત્યનું આચરણ પણ કરી શકો, પણ કોકના કલ્યાણ માટે હો, ઘર ભરવા માટે નહીં. તો ધર્મના ઘણા બધા નિયમો છે, ધર્મના ઘણા બધા અર્થો છે, ધર્મના ઘણા બધા વિભાગો છે. એ ધર્મનું વિભાજન બતાવ્યું છે. અને 3જા શ્લોકની અંદર વ્યાસજી કહે છે કે તમે આ ભાગવત કથાનું અમૃત પાન કરો. શું કામ? મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ ભાગવત છે ને, એ બધા જ શાસ્ત્રોનું, બધા જ પુરાણોનું પરિપક્વ ફળ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુત પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. સુખદેવજી રૂપી પોપટની જેને ચાંચ લાગી છે એવું અમૃતમય આ ભાગવત ફળ છે. એનું આપ સૌ આસ્વાદન કરો. 3 શ્લોકોમાં મંગલાચરણ કર્યું છે. જો કાર્યના આરંભે મંગલાચરણ કરવું અનિવાર્ય છે. મંગલાચરણ કરવાથી શું થાય? એક તો ભગવાનનું સ્મરણ થાય. જેનું આચરણ મંગલ છે એવા ભગવાનને યાદ કરવા, એનું નામ મંગલાચરણ. બીજું, મંગલાચરણ કરી અને સંસારમાં ઘૂમી રહેલા આપણા મનને આપણે ઈશ્વરની સામે સ્થિર કરવાનું છે. મોટા ભાગે એવું થતું હોય કે મહારાજ વ્યાસપીઠ ઉપર આવીને બેસીને મંગલાચરણ ચાલુ કરે એટલે આપણે અંદરો અંદર વાતું ચાલુ કરીએ. અને ઘણા તો વાટ જોઈને બેઠા હોય કે હજી તો ધૂન ક્યાં આવી છે, ધૂન આવે પછી જ જવાનું. હજી તો મહારાજ બેસે ને ઘડીક મંગલાચરણ કરશે અને આપણે 15-20 મિનિટ પછી નિરાતે જઈએ. મંગલાચરણથી તમારા મનને પહેલા સ્થિર કરવાનું છે. સ્થિર મન